સમાચારની શરૂઆત કરીએ તો સુરતમાં પૂરના પાણી ઓસર્યા બાદ માનવતાનું એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું। જહાંગીરપુરા વિસ્તારમાં ભંગાર વીણીને ગુજરાન ચલાવતા ગૌતમભાઈએ પૂરના પાણીમાં તણાઈ આવેલી 50થી વધુ વાહનોની નંબર પ્લેટો એકત્રિત કરી હતી અને સુરક્ષિત સાચવી રાખી હતી। હવે જે વાહન ચાલક પોતાના વાહનની આરસી બુક બતાવે છે તે નંબર પ્લેટ સંપૂર્ણ મફતમાં પરત આપવામાં આવી રહી છે। સોશિયલ મીડિયા ઉપર આ કામગીરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો પોતાની નંબર પ્લેટ લેવા માટે પણ પહોંચી રહ્યા છે। ગૌતમભાઈની આ નિસ્વાર્થ પહેલના કારણે વાહન ચાલકોને નવી નંબર પ્લેટ બનાવવાના ખર્ચ અને આરટીઓની કાર્યમાંથી રાહત મળશે, જ્યાં સ્થાનિકોને વાહન ચાલકો તેમના માનવતાભર્યા કાર્યની પ્રશંસા કરી રહ્યું છે। આ રસ્તાથી અવારનવાર મારે જવાનું હોય છે અને જેથી કરીને અહીંયા પાણી વધારે ભરાયેલા હતા। હવે પાણી ભરાયેલા હતા, હવે નંબર પ્લેટ લોકો અહીંથી ગાડી લઈને ખૂબ પાણી હતું એટલે ગાડી તેથી નીકળતા હતા એટલે એમની નંબર પ્લેટ અહીંયા પડી ગઈ હતી, જેથી કરીને લગભગ રાતે 11 વાગ્યાની આસપાસ આ ભાઈએ બધી પાણી ઉતાર્યા હશે તો નંબર કલેક્ટ કર્યા હશે બધી પ્લેટો અને નંબર કલેક્ટ કર્યા એટલે એમને મૂકી રાખી હતી એટલે મારે અહીંથી જવાનું એટલે મેં સોશિયલ મીડિયા થ્રુ મેં વિડીયો બનાવ્યો અને ભાઈને એમ કીધું કે ભાઈ આ કોઈ પણ વ્યક્તિ આવે તેને આરસી બુક સિવાય તમારે આ વિડીયો નંબર પ્લેટ છે તે આપવાની થતી નથી। આરસી બુક બતાવે પછી વેરીફાઈડ કરીને તમારે આપવાની રહેશે। એટલે એ ભાઈએ પણ ખૂબ જ સારું કામ કર્યું છે અને મીડિયમના માધ્યમથી આ જે નંબર પ્લેટો છે તે ઘણા લોકો દૂર દૂરથી આવે છે અને એમની નંબર પ્લેટ લઈ જાય છે।